ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે આજે નવું પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગો આ પ્રકરણ વિશે ભણવાનું છે. ઉત્પાદન, આપણે કોને ઉત્પાદન કહીશું? તો ઉત્પાદન એટલે કે જે વસ્તુઓનું ઉત્પાદન થઈ રહ્યું છે, જેમ કે આપણે ખેતી, બરાબર, ખેતીમાં આપણે જોઈએ છીએ કે આપણે જે બીજ નાખતા હોઈએ છીએ, બીજ નાખીશું, એની બાદ એ પાક તૈયાર થશે. સપોઝ કે આપણે ઘઉંના બીજ નાખ્યા છે, બરાબર, હવે એ બીજ દ્વારા આપણને ઘઉંનો પાક મળે છે, તો આપણે શું કર્યું છે? ઘઉંનું ઉત્પાદન કર્યું છે એમ કહેવાય. હવે આ જે ઉત્પાદન છે એ હવે કાચો માલ હોય, બરાબર, તો એ કાચા માલનું આપણે જે તૈયાર માલમાં રૂપાંતર થાય એ જે સ્થળે કરવામાં આવે છે એ સ્થળને આપણે શું કહીએ છીએ? ઉદ્યોગો. બરાબર, જેમ કે આપણે રૂ, બરાબર, તો રૂ આપણે એ કાચો માલ મેળવીએ ખેતીમાંથી. હવે એ રૂમાંથી આપણને ગાદા બનાવવાના હોય યા બીજા જે પણ વસ્તુઓ બનાવવાની હોય, યા દફતર છે, બેગ છે, આવું કોઈ પણ વસ્તુ આપણે બનાવવાનું હોય, તો એ કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર થાય એ જગ્યાને આપણે શું કહીએ છીએ? ઉદ્યોગો કહીએ છીએ. બરાબર. હવે જેમ કે નાવ બનાવવાનું હોય, બરાબર, હોડી, તો એ નાવ બનાવવા માટે પણ એના જે સાધનો છે એ સાધનો લઈને ભેગા કરી અને એ સાધનોથી આપણે જે વસ્તુઓ તૈયાર કરીએ છીએ એ જે સ્થળે થાય તેને ઉદ્યોગ કહીશું. બરાબર. તો આપણે આ પ્રકરણમાં ઉત્પાદન ઉદ્યોગો વિશે ભણવાનું છે. ઘણા બધા ઉદ્યોગો હોય છે, બરાબર, જેમ કે આપણે જોઈએ તો હસ્તકળાના ઉદ્યોગ હોય, કાપડના હોય, જેમ કે સુતરાઉ કાપડ છે, બરાબર, એની બાદ આપણે જોઈએ તો રેશમી કાપડ છે, શણનું કાપડ આવે, મલમલનું કાપડ આવે, બરાબર. તો આ કાપડ ઉદ્યોગોમાં આવી જાય, બરાબર. હસ્તકળાના કેટલાક ઉદ્યોગો હોય, પછી કાગળ ઉદ્યોગ પણ હોય છે, બરાબર. એની બાદ આપણે જોઈએ તો લોખંડનો, પોલાદનો ઉદ્યોગ, ખાંડના ઉદ્યોગો હોય છે. એટલે ઘણા બધા એવા ઉદ્યોગો હોય છે. મોટાભાગે આપણી આજુબાજુ અઢળક પ્રમાણમાં આપણને જે સાધનો મળી આવે છે, બરાબર, એ બધા જ સાધનો ક્યાં તૈયાર થાય છે? ઉદ્યોગોમાં. બરાબર. ઉદ્યોગોની અંદર બધા જ સાધનો તૈયાર થતા હોય છે. તો આ સાધનો જે આપણે મેળવીએ છીએ, આવો ખ્યાલ એ ઉદ્યોગોની શરૂઆત એ ક્યાંથી થઈ? બરાબર. તો આપણે જે સિંધુ ખીણની સંસ્કૃતિ, બરાબર, સિંધુ ખીણની સભ્યતા, આપણે એક પિક્ચર આવ્યું હતું મોહેન્જો-દડો, બરાબર. તો એ પિક્ચરમાં આપણને ખબર છે કે એ પિક્ચરમાં આપણે ત્યાંની સંસ્કૃતિ, ત્યાંની સભ્યતા, ત્યાંના લોકો, ત્યાંના વેપાર ધંધાઓ, એ બધું જ આપણે એ પિક્ચરની અંદર જોયું હતું, બરાબર. તો એ આપણને સિંધુ ખીણ એ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે. એ સમયથી આપણને ઉદ્યોગોનો ખ્યાલ આવ્યો. એટલે સિંધુ ખીણની અંદર આપણે જોઈએ, મોહેન્જો-દડોની અંદર, તો ત્યાં આપણે પિક્ચરમાં જોયું હતું ખાસ કરીને કે માટીના વાસણો, બરાબર, માટીના વાસણો બનાવવાનું આપણે જે ઉદ્યોગો કહેવાય તે ક્યાંથી આપણે જોયા? તો તે આપણે સિંધુ ખીણથી જોયા હતા. એની બાદ આપણે સુતરાઉ કાપડ છે, યા તો મણકા આવે છે, બરાબર, એ મણકા બનાવવાનું પણ આપણે ક્યાંથી જોયું હતું? તો આ સિંધુ ખીણની સંસ્કૃતિ, સભ્યતા, ત્યાંથી આપણને આ ઉદ્યોગો વિકસી ગયા હતા, બરાબર. શરૂઆત ત્યાંથી થઈ હતી. ચાલો, તો પછી આપણે ખાસ જો તમને 9મા ધોરણમાં લઈ જાઉં તો 9મા ધોરણમાં આપણું પહેલું જ પાઠ હતું કે જળમાર્ગની શોધ કરી હતી, બરાબર. હવે શા માટે યુરોપના દેશોએ જળમાર્ગની શોધ કરી હતી?
એ ઇતિહાસની સૌથી મોટી ઘટના આપણે જોઈ હતી, બરાબર. કારણ કે પેલું તુર્કિસ્તાન જીતી લેવામાં આવ્યું હતું, બરાબર. કોન્સ્ટેન્ટિનોપલ એ તુર્કી લોકોએ જીતી લીધું હતું, એટલે યુરોપના લોકોએ નવો જળમાર્ગ શોધ્યો તો ભારત આવવાનો, તમને ધ્યાન હોય તો એ જળમાર્ગ એમણે શા માટે શોધ્યો હતો? એમનું કારણ તમને ખબર છે કે ભારતની અંદર જે ભારતના મરી મસાલા જે ભારતમાં તૈયાર થતા, પછી ભારતના જે સુતરાઉ કાપડ છે, પછી તેજાના મલમલ, બરાબર, આ બધી જ ક્યાં તૈયાર થતું હતું? તો આ બધું જ ભારતની અંદર તૈયાર કરવામાં આવતું હતું અને વિદેશની અંદર આની ખૂબ ડિમાન્ડ હતી, બરાબર. અને એટલા માટે જ એમને આ બધી વસ્તુની જરૂરિયાત એટલી બધી હતી કે તેઓ ચલાવી ના શકે. એટલે ભારત ખૂબ સમૃદ્ધ હતો આ ઉદ્યોગ ધંધામાં, વેપાર ધંધામાં ભારત ખૂબ સમૃદ્ધ હતો. હવે યુરોપની અંદર આપણે જોઈએ તો જે અંગ્રેજો ભારતમાંથી શું કરતા હતા? કાચો માલ, એ કાચો માલ એ ભારતની અંદર તૈયાર થતો હતો. કારણ કે આપણને ખબર છે ભારત કેવો દેશ છે? તો ભારત એ ખેતી પ્રધાન દેશ પણ છે. કેવો દેશ છે ભારત? ખેતી પ્રધાન દેશ છે. તો ખેતી પ્રધાન દેશ છે એટલે ભારતની અંદર આપણે જોઈએ તો ભારતની અંદર ખેતી ખૂબ પ્રમાણમાં થાય છે. એટલે કે આપણને જે કાચો માલ છે તે પુષ્કળ પ્રમાણમાં મળી રહેતું હતું અને એ માલ આપણે વિદેશોમાં પણ મોકલતા હતા. વિદેશોમાં પણ ખૂબ ડિમાન્ડ રહેતી આ માલની, કાચા માલની. તો ભારતની અંદર આ માલ કાચો માલ થતો અને એ વિદેશોમાં લઈ જતા અંગ્રેજો અને ત્યાં એ લોકો કારખાનાની અંદર એને તૈયાર માલમાં રૂપાંતર કરતા, બરાબર. જેમ કે કપાસ લઈ જતા હતા તો હવે એનું તૈયાર માલમાં રૂપાંતર કરતા અને એ જ પછી આપણા ભારતની અંદર ખૂબ મોંઘી કિંમતમાં વેચતા હતા. અને પરિણામ શું આવ્યું હતું કે ભારતના જે ઉદ્યોગ ધંધા હતા તે બધા જ પડી ભાંગ્યા. આપણો ભારત દેશના જે કારીગરો હતા, જે કસબીઓ હતા, તે બેકાર થઈ ગયા, કંગાળ બની ગયા, બરાબર. કારણ કે આપણે જે કાચો માલ હતો તે કાચા માલની કિંમત ખૂબ ઓછી હતી, બરાબર. એટલે આપણે ઓછી કિંમતે એ લોકોને મોકલતા અને તેઓ તૈયાર કરીને એ જ વસ્તુ આપણા ભારતની અંદર મોંઘા પ્રમાણમાં મોકલતા હતા. તો પરિણામે આમણે શું કર્યું? આમના જે વેપાર ધંધા હતા ભારતના તે બધા જ પડી ભાંગ્યા, બરાબર. ચલો, પરિણામે હવે આજે આપણે ધીરે ધીરે ફરીથી ઉદ્યોગ ધંધા જગત તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આપણા દેશની અંદર આપણે આર્થિક સુધારાઓ લાવ્યા હતા, કેટલીક પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી, જેને પરિણામે દેશનો ધીરે ધીરે સારો વિકાસ થતો ગયો અને આજે આપણે વિકસિત દેશોની સરખામણીએ આવી પહોંચ્યા છીએ, બરાબર. ચલો, તો એક પ્રશ્ન છે કે ઉદ્યોગોનું મહત્ત્વ, એવું તમને પરીક્ષામાં પૂછી શકે ત્યારે આપણે આ પ્રશ્ન વિશે થોડું જોઈએ કે મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક રીતે એટલે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને સાંસ્કૃતિક એટલે કે એમની જે રીત છે, એમના જે રીતો રિવાજો છે, રહેણી કહેણી, એ સાંસ્કૃતિક રીતે અને આર્થિક ક્ષમતા એટલે કે નાણું એમની પાસે કેટલું છે, નાણાકીય રીતે આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનો એટલે કુદરત દ્વારા જે સંસાધનો, કુદરતના જે અંશો દ્વારા જે આપણને મળી આવ્યા છે એ રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને આપણે શું કીધું છે? ઉદ્યોગ કીધો છે. આ ઉદ્યોગની વ્યાખ્યા થઈ ગઈ હોય કે મનુષ્ય પોતાની બૌદ્ધિક રીતે, સાંસ્કૃતિક રીતે અને આર્થિક ક્ષમતા પ્રમાણે જે કુદરતી સંસાધનો, કુદરતના જે સાધનો છે એમના સ્વરૂપને બદલાવી અને ઉપયોગમાં લે એવી પ્રક્રિયા હાથ ધરે તો એને આપણે શું કહીશું? એને આપણે ઉદ્યોગ કહીશું. આજના યુગમાં રાષ્ટ્રોનું અસ્તિત્વ એ શેના પર આધારિત છે? ઉદ્યોગોના પર આધારિત છે, બરાબર. કોઈ પણ દેશનો વિકાસ હવે કરવો હોય યા એનું અસ્તિત્વ એને ટકવું હોય તો એનો બધો જ આધાર
એ શેના પર છે? ઉદ્યોગ ધંધા જગત પર છે. જેમ કે આપણે ઉદાહરણ લઈ લઈએ તો ચીન, એની પાસે જમીન ઓછા પ્રમાણમાં, બરાબર, પણ એ જમીનો પર એણે કેટલો બધો ટેકનોલોજી દ્વારા એમના ઉદ્યોગો ધંધા કેટલા બધા વિકસાવી દીધા છે. આપણે જોઈએ તો ઉદ્યોગ ઘણો વિકાસ કર્યો છે એમણે. ચાઇનાની અંદર એક મોટી સખત લગભગ 100 કરતાં વધારે માળની એક બિલ્ડિંગ છે, બરાબર, અને એ બિલ્ડિંગની વચ્ચેથી એણે એની મેટ્રો ટ્રેન પસાર કરી છે. એ બિલ્ડિંગના લગભગ 40 કે 45મા ફ્લોર પર એણે શું કર્યું છે? મેટ્રો ટ્રેન પસાર કરી છે. એટલે તમે જોઈ શકો છો કે ત્યાં એણે ટેકનોલોજીનો કેટલો બધો વિકાસ કર્યો છે, ઉદ્યોગોનો કેટલો વિકાસ કર્યો છે. તમે સર્ચ મારશો ને તો તમને યુટ્યુબ પર યા ગૂગલ પર એવી જગ્યાએ આ ચાઇનાની આ વસ્તુ તમને ચીનની અંદર આ જોવા મળશે કે એણે પોતાની મોટી બિલ્ડિંગની વચ્ચેથી મેટ્રો ટ્રેન પસાર કરી છે. ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ એ અસંભવ છે. એટલે જો ઉદ્યોગોનો વિકાસ જે તે દેશ ના કરે તો એ દેશ એ આર્થિક વિકાસ સાધી શકતો નથી, બરાબર. એટલે આર્થિક વિકાસ જે તે દેશને સાધવો હોય તો એણે પોતાના ઉદ્યોગ ધંધા જગત પર ધ્યાન આપવું પડશે. જે દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલા વધુ વિકાસ પામ્યા છે એટલી તેમની અર્થવ્યવસ્થા પણ મજબૂત બની છે. એટલે કે જે દેશો પોતાની ઉદ્યોગ ધંધા પર વધારે ધ્યાન આપ્યું છે અને ઉદ્યોગ ધંધાનો ખૂબ વિકાસ કર્યો છે, તો એ દેશની જે અર્થવ્યવસ્થા છે, અર્થ એટલે કે નાણાકીય જે વ્યવસ્થા છે, એ પણ ખૂબ મજબૂત બની છે. ઉદાહરણ તરીકે આપણે ચીનને લઈ લઈએ, અમેરિકા છે, બરાબર. એ દેશોએ પોતાના ઉદ્યોગોનો ખૂબ વિકાસ કર્યો, એટલા માટે જ એમની જે નાણાકીય વ્યવસ્થા છે એ ખૂબ મજબૂત છે, બરાબર. એમની પાસે નાણાકીય રીતે ઘણા બધા સાધનો, ટેકનોલોજી આપણા ભારત દેશ કરતાં અઢળક પ્રમાણમાં છે, કારણ કે એમણે ઉદ્યોગ ધંધા પર વિશેષ પ્રમાણમાં ધ્યાન આપ્યું છે. USA, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશો પોતાના ઔદ્યોગિક વિકાસના પાયા પર જ સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો બન્યા છે. તો આ વિકસિત રાષ્ટ્રો બન્યા છે આ જે દેશો USA, અમેરિકા, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, તો એ શા માટે બન્યા? તો ખાસ કરીને એમણે શું કર્યું છે? એમનો જે પાયો ઉદ્યોગ જગતનો જે છે એમના પર એમણે ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું છે, એને ઔદ્યોગિક વિકાસ પર ખૂબ ધ્યાન આપ્યું છે, બરાબર. એટલા માટે આજે આ દેશો વિકસિત બની ગયા છે. આમ જો ભારતમાં આપણે જોઈએ તો રાષ્ટ્રીય ઉત્પાદનમાં એટલે કે રાષ્ટ્રીય આવકમાં આ જો ઉદ્યોગોનો ફાળો કેટલા ટકા છે? તો 29% ફાળો રહેલો છે, બરાબર. હવે આપણે જોવાનું છે કે ભારતનો જે ઔદ્યોગિક વિકાસ એના વિશે પૂછે તો તમારે થોડાક ઘણા વર્ષો યાદ રાખવા પડશે, ઈસવીસન. ચાલો તો આપણે જોઈએ કે ભારતમાં આધુનિક ઔદ્યોગિક વિકાસનો ઇતિહાસ એ કેટલા વર્ષ જૂનો છે? એટલે 163 વર્ષ જૂનો છે આ ઔદ્યોગિક વિકાસ, બરાબર. ઉદ્યોગોનો વિકાસ એ 163 વર્ષ જૂનો છે. 1853ની અંદર, બરાબર, 1853 આ ઈસવીસન તમને યાદ રહી જાય, કારણ કે 1853ની અંદર તમને યાદ હોય તો મુંબઈથી થાણા વચ્ચે પ્રથમ આપણે જોયું હતું કે રેલવે એ શરૂ કરી હતી. એટલે 1853ની અંદર એક બીજી ઘટના પણ બની હતી કે 1853ની અંદર ચારકોલ આધારિત લોહ ગાળણનો ઔદ્યોગિક એકમ સ્થાપ્યો હતો, બરાબર. એટલે ચારકોલ એ એક લાકડી હોય છે બિલકુલ એના, અને પછી એનો પાવડર બનાવવામાં આવે છે અને એ પાવડરનો પછી આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ
એ પાવડરનો પછી માસ્ક પણ બનાવવામાં આવે છે અને અન્ય જગ્યાએ પણ એ ચારકોલનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે આ ચારકોલ આધારિત પ્રથમ લોહ ગાળણનો ઉદ્યોગ એ સ્થાપવામાં આવ્યો હતો, પરંતુ તે કેવો ગયો હતો? નિષ્ફળ ગયો હતો. એને સફળતા મળી ન હતી. એની બાદ સૌપ્રથમ સફળ પ્રયત્ન આપણે 1854ની અંદર, એક વર્ષ પછી, એટલે 1853 યાદ રહે, એટલે 1854 યાદ રહેશે કે 1854માં સુતરાઉ કાપડ ઉદ્યોગ, કયો ઉદ્યોગ? સુતરાઉ કાપડ ઉદ્યોગ. અને 1855માં રીસરા ખાતે, કઈ જગ્યાએ? રીસરા. રીસરા એટલે ક્યાં આવેલું છે? તો એ કોલકાતામાં આવેલું છે. ક્યાં આવેલું છે? કોલકાતા. એટલે કોલકાતાની અંદર આ રીસરા ખાતે શણનું કારખાનું સ્થપાવ્યું હતું. બરાબર. 1854માં સુતરાઉ કાપડનો અને 1855માં કોલકાતા ખાતે શણનું કારખાનું નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ 1874માં, ક્યારે? 1874માં કઈ જગ્યાએ? તો કુલ્ટી ખાતે. કુલ્ટી. તો આ કુલ્ટી ક્યાં આવેલું છે? તો એ એક પશ્ચિમ બંગાળ તરફ, કઈ જગ્યાએ આવેલું છે? પશ્ચિમ બંગાળમાં આવેલું છે કુલ્ટી. અને ત્યાં કાચું લોખંડ બનાવવાનું કારખાનું સ્થપાવ્યું. પરંતુ સમયાંતરે, એટલે કે થોડાક સમય પછી એ બંધ પડી ગયું અને ફરીથી એ ક્યારે શરૂ કર્યું છે? 1881માં. એટલે કે 1874ની અંદર પશ્ચિમ બંગાળમાં એક કાચું લોખંડ બનાવવાનું કારખાનું શરૂ થયું હતું, પરંતુ એને સફળતા ન મળી અને તે બંધ પડ્યું અને થોડા સમય પછી ફરીથી એને શરૂ કર્યું. એટલે કે 1881માં, લગભગ 7 વર્ષ પછી. ખાસ આ ઘણી પરીક્ષાઓમાં પૂછાતું હોય છે. 10મામાં પણ, 11મામાં પણ આવતું હોય છે, 12મામાં પણ. ઇવન તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપો ત્યારે પણ આ પ્રશ્ન પૂછાતો હોય છે. આ ભારતનો મોટો ઉદ્યોગ છે. 1907ની અંદર, કઈ સાલમાં? 1907માં જમશેદપુર ખાતે, કઈ જગ્યાએ? જમશેદપુર. જમશેદપુર ક્યાં આવેલું છે? તો જમશેદપુર એ ઝારખંડમાં આવેલું છે. જમશેદપુર ખાતે ટાટા લોખંડ પોલાદની કંપની, કોની કંપની છે? આ લોખંડ અને પોલાદની કંપની સ્થાપવાથી ઔદ્યોગિક વિકાસને એક નવી જ દિશા પ્રાપ્ત થઈ. એટલે કે આ સૌથી મોટો ઉદ્યોગ કહેવાય ભારતની અંદર. 1907ની અંદર શરૂ કોણે કર્યો હતો? તો શરૂ એ જમશેદજી તાતા, એનું નામ છે. જમશેદજી તાતાએ આ જમશેદપુરની અંદર, કઈ જગ્યાએ? જમશેદપુરની અંદર લોખંડ અને પોલાદની કંપની સ્થાપી અને ઔદ્યોગિક વિકાસ આપણો એનાથી થયો. એક નવી જ દિશા પ્રાપ્ત થઈ. બરાબર. એટલે આ એક મહત્ત્વનો પ્રશ્ન છે, તમને પરીક્ષામાં પૂછાશે. 1907માં જમશેદજી તાતાએ જમશેદપુરની અંદર લોખંડ પોલાદની કંપની સ્થાપવાનો ઉદ્યોગ શરૂ કર્યો. બરાબર. એ સિવાયના જે ઉદ્યોગો છે એ તમારે યાદ રાખવાના. એક તો 1853માં ચારકોલવાળો, પણ તે નિષ્ફળ ગયો. એની બાદ 1854 યાદ રહેશે, સુતરાઉ કાપડ. એની બાદ ફરી એક આગળ વધારજો એક વર્ષ, 1855માં શણનું, અને પછી 1874માં કુલ્ટી ખાતે. એટલીસ્ટ તમને જો આ મુદ્દો ના યાદ રહે તો તમને આ મુદ્દો યાદ રહેશે. એક તો 1853વાળો, 1854, 1855 અને એક આ 1907. આટલા મુદ્દા તમારે ખાસ યાદ રાખવાના.
હવે ફ્રેન્ડ્સ, તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે ઉદ્યોગોનું વર્ગીકરણ વર્ણવો. હવે તે ઘડીએ તમે તમારી રીતે ઉદ્યોગોનું વર્ગીકરણ બનાવી શકો, બરાબર, વ્યવસ્થિત રીતે, એવું અટ્રેક્ટિવ. તો ચલો હું તમને અહીંયા ચાર્ટ દ્વારા બતાવું છું કે આપણે ઉદ્યોગોનું વર્ગીકરણ કેવી રીતે કરી શકીએ. ઉદ્યોગોનું વર્ગીકરણ, બરાબર. તો એના 3 પ્રકાર પાડી શકાય. કેટલા પ્રકાર? 3 પ્રકાર. પહેલો પ્રકાર તો શ્રમિકોના આધારે, બરાબર. બીજો પ્રકાર આપણે પાડી શકીએ છીએ એનો માલિકીના આધારે, બરાબર. અને ત્રીજો એનો પ્રકાર આપણે પાડી શકીએ છીએ કાચા માલના સ્ત્રોત આધારે, માલના સ્ત્રોત પ્રમાણે, બરાબર. તો હવે શ્રમિકોના આધારે આપણે જે 2 પ્રકાર પાડી શકીએ, બરાબર. શ્રમિકોના આધારે અહીંયા આપણે એના 2 પ્રકાર પાડી શકીએ છીએ. તો શ્રમિકોના આધારે આપણે 2 પ્રકાર જોવાના છે. એક પ્રકાર આપણે છે શ્રમિકોના આધારે નાના પાયાના ઉદ્યોગો, અને બીજું છે મોટા પાયાના ઉદ્યોગો, બરાબર. આ રીતે પ્રકાર પડે. એની બાદ છે માલિકીના આધારે આપણે એના કેટલા પ્રકાર પાડી શકીએ. તો ફ્રેન્ડ્સ, માલિકીના આધારે આપણે એના 2 પ્રકાર પાડી શકીએ છીએ. એના આપણે 3 પણ પાડી શકીએ છીએ. આપણે એના 3 પ્રકાર માલિકીના આધારે કઈ રીતે પાડી શકીએ તો જોઈએ. અહીંયા એના આપણે 3 પ્રકાર પાડી શકીએ. એનો પહેલો પ્રકાર તો પડે ખાનગી ઉદ્યોગો, બરાબર. બીજો પ્રકાર આપણે પાડી શકીએ એનો જાહેર ઉદ્યોગો, અને ત્રીજો પ્રકાર આપણે પાડી શકીએ એનો ખાનગી અને જાહેરના સંયુક્ત. કેવા? સંયુક્ત, અથવા તો આપણે સહકારી જૂથો જોઈતા હોઈએ, બરાબર. આ રીતે આપણે માલિકીના આધારે 3 પ્રકાર પાડી શકીએ છીએ. એની બાદ આપણે જોયું હતું કે કાચા માલના સ્ત્રોત આધારે આપણે એના કેટલા પ્રકાર પાડી શકીએ, બરાબર. તો ફ્રેન્ડ્સ, કાચા માલના સ્ત્રોત આધારે આપણે એના 2 પ્રકાર પાડી શકીએ. કેટલા પ્રકાર પાડી શકીએ છીએ? 2 પ્રકાર. તો ચાલો 2 પ્રકાર કયા છે એના એ જોઈ લઈએ. તો 2 પ્રકારમાં આપણે જોઈએ તો એક તો છે કૃષિ આધારિત, બરાબર, અને બીજું છે ખનિજ આધારિત. કૃષિ આધારિત એટલે આપણે એનામાં જોઈએ તો સુતરાઉ કાપડ આવી જશે, બરાબર. એનામાં રેશમી કાપડ, ઊની કાપડ, શણ કાપડ એવું આવી જશે. અને જ્યારે આપણે ખનિજ આધારિત જોઈતા હોઈએ તો એમાં લોખંડ પોલાદ છે, બરાબર, રસાયણ, તાંબુ, એલ્યુમિનિયમ, એ બધા ઉદ્યોગો આવી જશે. તો આ રીતે આપણે આના પ્રકારો પાડી શકીએ છીએ. આ ઉદ્યોગોનું વર્ગીકરણ તમે તમારા નોટ્સની અંદર એડ કરી શકો છો કે પહેલાં તો ઉદ્યોગોનું વર્ગીકરણ કેટલા પ્રકાર પડે એના. તો એના મુખ્ય પ્રકાર 3 છે. હવે શ્રમિકોના આધારે, બરાબર. તો કઈ રીતે શ્રમિકોના આધારે એનામાં સમજવું હોય તો 2 ના પ્રકાર છે. એક તો નાના પાયાના અને બીજું છે મોટા પાયાના. અને નાના પાયાના ઉદ્યોગોની અંદર આપણે જોઈએ તો નાના પાયાના ઉદ્યોગોની અંદર આપણે જે શ્રમિકો છે એની સંખ્યા કેવી હોય છે? તો એની સંખ્યા ઓછી હોય છે. અને મોટા પાયાના ઉદ્યોગોની અંદર સંખ્યા વધારે હોય છે. તો આ બંને વિશે એક પોઈન્ટ થઈ જાય છે. ખાનગી ઉદ્યોગો એટલે કોને કહીશું આપણે? કે જેનામાં ખાનગી વ્યક્તિઓ દ્વારા સંચાલન ચાલતું હોય તો એને આપણે ખાનગી ઉદ્યોગો કહીશું.
અને જાહેર ઉદ્યોગો એટલે કે જેમાં સરકારની માલિકી હોય એને આપણે જાહેર ઉદ્યોગો કહીશું. અને સંયુક્ત એટલે કે ખાનગી અને જાહેર બંનેનું સહઅસ્તિત્વ જોવા મળે તો એને આપણે સંયુક્ત સહકારી કહીશું. એની બાદ આપણે જોયું હતું કે એના કાચા માલના સ્ત્રોત આધારિત કેટલા પ્રકાર પડે છે, તો એવા 2 પ્રકાર, કૃષિ આધારિત અને ખનિજ આધારિત. બંનેના ઉદાહરણ આપણે જોયા. સુતરાઉ કાપડ, રેશમી કાપડ એ કૃષિ આધારિત કહેવાય. લોખંડ, પોલાદ, એલ્યુમિનિયમ, તાંબુ એ ખનિજ આધારિત કહેવાય. તો આ રીતે આપણે ખનિજોનું વર્ગીકરણ કરી શકીએ છીએ. આ પ્રશ્ન તમને અહીંયા ઉપર આપેલો છે, એને પણ આપણે જોઈ લઈએ કે ઉદ્યોગોને માનવ શ્રમ, કાચા માલ માલિકીના ધોરણે તથા કાચા માલના સ્ત્રોતના આધારે કેટલાક જૂથમાં આપણે વહેંચી શકીએ છીએ, જે આપણે નીચે જોઈ લીધું. અત્યારે શ્રમિકોના આધારે ઉદ્યોગોના કેટલા પ્રકાર પડે, તો 2 પ્રકાર પડે છે અહીંયા. એક તો નાના પાયાના અને બીજું છે મોટા પાયાના. જે ઉદ્યોગોમાં વધારે રોજગારી મળતી હોય એવા ઉદ્યોગોને આપણે શું કહીશું? મોટા પાયાના ઉદ્યોગો. સુતરાઉ કાપડ ઉદ્યોગ, બરાબર, એ મોટા પાયા પર ચાલતો ઉદ્યોગ છે. અને જે ઉદ્યોગો કોઈ વિશેષ વ્યક્તિની માલિકીપણા હેઠળ સંચાલનમાં હોય અને જેમાં શ્રમિકોની સંખ્યા કેવી હોય? ઓછી હોય, તો તેવા ઉદ્યોગોને આપણે નાના પાયાના ઉદ્યોગો કહીશું. અને ઉદાહરણ એનું છે ખાંડસરી, ખાંડના ઉદ્યોગ, બરાબર. એની બાદ આપણે જોયું હતું આ ઉપરાંત ઉદ્યોગોની એક ત્રીજો પણ પ્રકાર, બરાબર, કે ખાનગી, જાહેર, સંયુક્ત અને સહકારી એવી રીતે પણ આમને વેચી શકીએ છીએ આપણે માલિકીના આધારે, બરાબર. એની બાદ આપણે જોયું હતું કે કાચા માલના સ્ત્રોતના આધારે ઉદ્યોગોને કેટલા પ્રકારે વેચી શકીએ, તો 2 પ્રકારે. એક તો આપણે જોયું હતું કૃષિ આધારિત અને બીજું આપણે જોયું હતું ખનિજ આધારિત ઉદ્યોગો, બરાબર. આ રીતે આના પ્રકાર પડે છે. તો આ ઉદ્યોગોનું વર્ગીકરણ છે. ખૂબ સરળ પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય તો તમે વ્યવસ્થિત લખી શકો છો. અને બધાની વ્યાખ્યા પણ આવી ગઈ છે. તો આ પ્રશ્નોમાં કોઈને ડાઉટ હોય તો પૂછી શકો છો.